ભાવનગરમાંથી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે। બોરતળાવ પોલીસ સ્ટેશનમાં રંજન કેશરસિંહ ચૌધરીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેમના મિત્ર યોગેશભાઈ રામબાબુ મિત્તલ તેમના પરિવાર સાથે તમિલનાડુ ફરવા ગયેલા હતા। એ દરમિયાન મકાનની દેખરેખ રાખવાની જવાબદારી સોંપી હતી। ત્યારે ગત તારીખ 2 જૂન 2026ના રોજ કોઈ અજાણ્યા ચોરોએ મેઇન દરવાજા અને મકાનના દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી બેડરૂમમાં રહેલ કબાટમાં રહેલ લોકરમાંથી રોકડા ₹5,000 અને અંદાજિત 1,90,000ના સોના ચાંદીના ઘરેણાંવાળું આખું લોક અજાણ્યા ચોર ચોરી કરીને લઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું। ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।